પેલા મોઇલ પર નજર કરીએ તો Q4ના પરિણામ આવતા જોવા મળ્યા છે। નેટ પ્રોફિટમાં લગભગ 27% ઉછાળ જોવા મળ્યો છે। 91 કરોડની સામે 116 કરોડ થતા જોવા મળ્યા છે વાય-ઓન-વાય બેસિસ પર। અને રેવન્યુની વાત કરીએ તો લગભગ 4% વધારો નોંધાયો છે। 416 કરોડની સામે 433 કરોડ વાય-ઓન-વાય બેસિસ પર। અને એબિટામાં પણ લગભગ 9% વધારો નોંધાયો છે। 128 કરોડની સામે 140 કરોડ થતા જોવા મળ્યા છે વાય-ઓન-વાય બેસિસ પર। અને માર્જિન્સની વાત કરીએ તો 31%ની સામે 32% થતા જોવા મળ્યા છે વાય-ઓન-વાય બેસિસ પર। ત્યારબાદ એનએમડીસી પર નજર કરીએ તો મેનેજમેન્ટમાં ફેરફાર થયાના સમાચાર આવતા જોવા મળ્યા છે કે વેંકટેશ્વરલુની હોલ ટાઈમ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નિયુક્તિ થઈ છે। હાલમાં તેઓ ફાઇનાન્સના જનરલ મેનેજર તરીકે પદ સંભાળે છે। ત્યારબાદ બીજા સમાચાર છે પ્રાઇસ વધાર્યાના કે જેમાં લંપ ઓરે અને ફાઇન્સના પ્રાઇસ 440 પ્રતિ ટન વધાર્યા છે કંપનીએ। અને આ 440 પ્રતિ ટનના વધારા બાદ લંપ ઓરેના પ્રાઇસ વધીને 6440 પ્રતિ ટન થશે અને ફાઇન્સના પ્રાઇસ વધીને 5500 પ્રતિ ટન થશે। નવા પ્રાઇસ આજથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે। થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ। વિરાટ, શરૂઆત આપણે મોઇલથી જ કરીએ। નો ડાઉટ કંપનીના રિઝલ્ટ ખૂબ જ પોઝિટિવ આવ્યા છે વાર્ષિક ધોરણે। પરફોર્મન્સની અગર જો વાત કરશું તો એક મહિનાના અગર ચાર્ટ જોઈએ છે ત્યાં પણ એક પોઝિટિવ છે। વન વીકનો ચાર્ટ જોઈએ છે ત્યાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યા છે। રિઝલ્ટની સાથે સાથે ઇમ્પેક્ટ એ પણ છે કે ખાસ કરીને કંપનીએ પોતાના મેંગેનીઝ કોન્ટેન્ટ જે છે તેના પ્રાઇઝીસમાં તેમને ઘટાડો કર્યો છે। એ પણ એક ઇફેક્ટ છે જેની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સાઇડ છે તેનું અસર આપણને જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 12%ની આસપાસ એક પોઝિટિવ ઝોન સાથે કારોબાર કરી રહ્યો છે। ટેકનિકલી મોઇલ કેવું લાગી રહ્યું છે તમને? તો મોઇલની અગર જે રીતે અમે પણ કહ્યું કે વીકલી ચાર્ટ પર પણ ઘણો અટ્રેક્ટિવ લાગેલો છે। વીકલી ચાર્ટ પર આપણે જોઈએ તો 200 વીકની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પાસેથી આપણને સપોર્ટ લેતો જોવા મળ્યો, ત્યાંથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું। ડેલી ચાર્ટ પર આપણે વાત કરીએ તો 588 ની આસપાસના લેવલ્સ બન્યા હતા, ત્યાંથી આપણે કરેક્શન ઓબ્ઝર્વ કર્યું। લોઅર એન્ડ પર કન્સોલિડેશન પણ બનતું જોવા મળ્યું હતું। અને સાથે સાથે આપણને રિસેન્ટલી અગર આ જે રીતના આજના દિવસની મુવમેન્ટ આવી છે, આજના દિવસમાં આપણને ડિસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ પણ કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે વિથ અ ગુડ વોલ્યુમ। તો ક્યાંક ને ક્યાંક મોમેન્ટમમાં જે સ્ટોક 200 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ ક્રોસ પણ કરી છે આજે, અને એક સારા લેવલ પર આપણને અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે। તો જો અગર અહીંયાથી આ લેવલ જાળવી રાખે છે અને આપણને આ મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળે છે તો પોસિબિલિટીઝ છે કે આપણને ઉપરના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે, જ્યાં 400 રૂપિયા સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે। 400-410 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બનતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે એ 330 ની આસપાસના લેવલ પાસે બનતો જોવા મળી રહ્યો છે। તો 330 ની આસપાસનો તમે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો। ઉપરની સાઈડ પર જે તમે કહ્યું 400 અને 420 સુધીના લેવલ્સ તમને મોઇલમાં બનતા જોવા મળી શકે છે। તો ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો આ કાઉન્ટરને। આજના દિવસમાં સારું એલિવેશન થયું છે, કદાચિત આપણને આ કાઉન્ટરમાં હલકું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળે, પરંતુ ઓવરઓલ જે રીતના ચાર્ટ સેટર બન્યા છે ઘણો અટ્રેક્ટિવ કાઉન્ટર છે, ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે। ઓકે, તો ખાસ કરીને મોઇલ માટે એક પોઝિટિવ અહીંયા આપણને ટ્રેન્ડ જોવા મળી શકે છે। ખાસ કરીને ટાર્ગેટની વાત કરશું તો 400-420 સુધીના લેવલ્સ અમને ઉપરના સ્તર પર જોવા મળી શકે છે। સ્ટોપ લોસ અમારે 330 રાખવાની સલાહ આપણને મળી રહી છે। પરંતુ લઈને નાનકડો બ્રેક